નમસ્તે મિત્રો, મારું નામ ગુડ્ડી છે. મારા મામીના રૂમમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. તે સાંભળીને હું હેરાન થઈ ગઈ, કારણ કે મારા મામા ઘરે નહોતા. તો પછી મારા મામી સાથે કોણ હતું? હું મામીને ખૂબ જ સારી મહિલા સમજતી હતી, પરંતુ મામા ઘરે નહોતા. તો પણ આ શું થઈ રહ્યું હતું? અવાજ સાંભળીને મારા વિચાર બદલાઈ ગયા, કારણ કે અવાજ જો કોઈ મહિલાના રૂમમાંથી આવે તો તેનો મતલબ મને એક જ સમજમાં આવતો હતો, અને તે મતલબ હતો કે હા, જે તમે પણ સમજી રહ્યા છો. મને ખબર નથી કે મામીના રૂમમાં કોણ હતું, પરંતુ કોઈક તો હતું. તે મામી સાથે કામ કરી રહ્યું હતું, અને રાતના 12 વાગ્યે મારા મામીના રૂમમાં મારા મામા સિવાય કોણ હશે? મને મારી મામી ઉપર શક થવા લાગ્યો, અને વિશ્વાસ પણ થઈ ગયો કે મારા મામી મારા મામાની પીઠ પાછળ તેને રમાડી રહી છે. હું મામી કરતાં મારા મામાને વધારે પ્રેમ કરતી હતી, એટલા માટે હું આ સહન ન કરી શકી. મેં નક્કી કર્યું કે આજે મામીને રંગે હાથે પકડી લઉં, અને સવારે જ્યારે મારા મામા આવશે ત્યારે તેને બધું જણાવી દઉં. મને ખ્યાલ હતો કે આવું કરવાથી મારા મામા મામીથી અલગ થઈ જશે, તેનું ઘર તૂટી જશે. તે હું જોઈ નહીં શકું, પરંતુ મામી તો મામાને રમાડી રહી હોય એવું હું પણ જોઈ શકતી નહોતી. હવે હું મોડું કરવા માંગતી નહોતી, એટલે હું મામીના રૂમ તરફ જવા લાગી. કારણ કે જો મામીનું કામ પૂરું થઈ ગયું હોત તો હું તેને જોઈ નહીં શકું, કારણ કે તે તરત જ તેને બહાર ભગાવી દેશે. ઘરની અંદર મારા મામા મામી અને મારો નાનો ભાઈ એટલા લોકો રહીએ છીએ. મારો ભાઈ આજે ઘરે નહોતો. તેનો દોસ્તના ઘરે આજે મીટિંગ હતી, એટલા માટે તે ત્યાં ગયો હતો. તે સવારે પાછો આવવાનો હતો. અત્યારે ઘરે હું અને મારા મામી હતા, એટલે જ મામીએ મોકાનો ફાયદો ઉઠાવ્યો. કારણ કે મામીને ખબર હતી કે હું રાતે એક વખત સૂઈ જાઉં છું તો સવારે જાગું છું. પરંતુ આજ રાત્રે જ્યારે હું સૂવા ગઈ ત્યારે મેં પાણી પીધું નહોતું, એટલા માટે મને અડધી રાતે તરસ લાગી અને મારી ઊંઘ ઉડી ગઈ. જો હું પાણી પીને સૂઈ જતી તો સીધી સવારે જાગતી, અને તો મને રાત્રે શું થઈ રહ્યું છે તેની જાણ ન થતી. એટલા માટે આજે મારી કિસ્મત સારી હતી. હું 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. મારી સહેલીઓ મને જણાવતી કે તેના બોયફ્રેન્ડ તેની સાથે જ્યારે મોજ મજા કરે છે ત્યારે વિચિત્ર અવાજ આવે છે અને દેકારો મચી જાય છે. એટલે આ અવાજ મને વિચિત્ર લાગી રહ્યો હતો. હું સમજી રહી હતી કે આ અવાજ શા માટે આવી રહ્યો હશે, મારા મામીના રૂમમાં શું ચાલી રહ્યું છે, અને ધીમે ધીમે તેના રૂમની પાસે પહોંચી ગઈ. જ્યારે હું તેના રૂમની પાસે ગઈ તો મને વધારે અવાજ આવવા લાગ્યા. બાબુ, ધીરે ધીરે, હમણાં કામ થઈ જશે. જો તારાથી ન થાય તો રહેવા દે. મારાથી હવે સહન નથી થતું. પ્લીઝ બાબુ, મને છોડી દે. ચાલ, હવે થાકી ગયા છીએ, જઈને સૂઈ જઈએ. આવી બધી વાતો સાંભળીને મને વિશ્વાસ થઈ ગયો કે જે હું વિચારી રહી છું તે સાચું છે. મારો ગુસ્સો વધી ગયો. હું મારા મામીથી નફરત કરવા લાગી. મારા મામી મારા મામાને દગો કઈ રીતે આપી શકે? કારણ કે મારા મામા મારા મામીને ખૂબ જ પ્રેમ કરતા હતા, અને મામી મામાની પીઠ પાછળ આ બધું શું કરી રહ્યા છે? આવું વિચારીને મારો દિમાગ ફાટવા લાગ્યો. હવે મારે એ જોવું હતું કે મારા મામીના રૂમની અંદર તેની સાથે કોણ છે. હું ધીરે ધીરે અવાજ કર્યા વગર મામીના રૂમની બારી પાસે પહોંચી, પરંતુ બારી અંદરથી બંધ હતી. હું નિરાશ થઈ ગઈ, પરંતુ હું ખૂબ જ જિદ્દી હતી. મેં એકવાર નક્કી કરી લીધું તો હું પૂરું કરીને જ રહું છું. આજ મેં નક્કી કર્યું હતું કે હું જાણીને જ રહીશ કે મામીની સાથે તેના રૂમમાં કોણ હશે. એટલે મેં ઉપર રોશનદારની અંદર જોવાનું નક્કી કર્યું. જેવી હું રોશનદારની પાસે પહોંચી તો તે ખૂબ જ ઊંચાઈ પર હતું, એટલે ત્યાંથી પણ હું કાંઈ જોઈ શકું તેમ નહોતી. હવે મારો ગુસ્સો ખૂબ જ વધી ગયો. મારી સહનશક્તિ પૂરી થઈ ગઈ હતી.
એટલે મેં સીધા જ દરવાજા પાસે પહોંચી ગઈ. મેં તેને બોલાવવાને બદલે જોરથી ધક્કો માર્યો. દરવાજો તરત ખુલી ગયો. દરવાજો ખુલતા જ હું અંદર ઘૂસી ગઈ. પરંતુ રૂમની અંદર જઈને મેં જે જોયું તે જોઈને હું ચકિત થઈ ગઈ. મારી આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. મારા મોઢામાંથી એક પણ શબ્દ ના નીકળ્યો. મારા મામી પણ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે મને કંઈ કહ્યું નહીં, કારણ કે તે સમજી ગઈ હતી કે હું ગલતફહેમીનો શિકાર થઈ ગઈ છું. રૂમની અંદર મેં જોયું કે મારા મામીની હાથની આંગળીમાં કાંટો વાગેલો હતો, જેને મારો ભાઈ કાઢી રહ્યો હતો. હું મારા મામી પાસે ગઈ અને તેનો હાથ પકડીને બેસી ગઈ અને રડવા લાગી. મને મારા વિચારો ઉપર ધિક્કાર થઈ રહ્યો હતો. મારા મામીની આંગળીમાંથી જ્યારે મારો ભાઈ તેનો કાંટો કાઢી રહ્યો હતો, તેના દર્દને લીધે અવાજ આવી રહ્યો હતો. અને મેં સચ્ચાઈ જાણ્યા વગર મારા મામી વિશે કેટલું ખરાબ વિચાર્યું. મારા મામીએ મને કાંઈ ન કહ્યું અને મને પ્રેમથી છાની રાખી અને બોલી કે મારો ભાઈ જે મીટિંગમાં ગયો હતો તે કોઈ પ્રોબ્લેમના હિસાબે બંધ રહી ગઈ, એટલે ભાઈ પાછો આવી ગયો. જ્યારે દરવાજો ખોલવા માટે મામી બહાર ગયા તો દરવાજા પાસે કાંટો પડ્યો હતો અને મારા મામી તેને કચરામાં નાખવા ગયા તો તેની આંગળીની અંદર આ કાંટો લાગી ગયો. મામીએ મને કહ્યું કે હવે તું તારા રૂમમાં જઈ સૂઈ જા, અને મારા ભાઈને પણ કહ્યું તું પણ જા અને સૂઈ જા. પરંતુ મને સવાર સુધી ઊંઘ ન આવી. આખી રાત હું એ વિચારતી રહી કે મેં ખૂબ જ ખોટું કર્યું છે. મિત્રો, આ વાર્તાના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે આપણે સારા લોકોની સંગતમાં રહેવું જોઈએ, કારણ કે ખોટી સંગતમાં રહેવાથી માણસની અંદર ખોટા વિચારો આવી જાય છે અને તે ધીરે ધીરે પોતાના લોકો ઉપર ખરાબ અને ખોટું વિચારવા લાગે છે. મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. અને હા, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે કોઈ પણ સંબંધ નથી. ધન્યવાદ મિત્રો. ફરી આવતીકાલે વિડીયો જોવાનું ચૂકશો નહીં.